આજથી 2 દિવસીય ગુજરાતના પ્રવાસે છે। ઓપરેશન સિંદૂર બાદ અમિત શાહનો આ પ્રથમ ગુજરાત પ્રવાસ છે। તેઓએ 5 કાર્યક્રમોમાં હાજરી આપશે અને આવતીકાલે એટલે કે તારીખ 17 અને 18 મેના રોજ પણ તેઓ અનેક વિકાસના કાર્યોનું લોકાર્પણ પણ કરશે અને આ સાથે જ ખાતમુહૂર્ત પણ કરશે અને તેઓ કોલવાડ અને આવતીકાલે પણ જશે અને અમદાવાદના નારણપુરામાં સભા પણ સંબોધશે। ગાંધીનગર અને પેથાપુર, વાવોલ, કોલવાડમાં વિકાસના કાર્યોનું લોકાર્પણ પણ કરશે। ત્યારબાદ કોલવાડમાં જાહેર સભાને પણ સંબોધિત કરશે અને સાથે અમદાવાદમાં પલ્લવ ઓવરબ્રિજને ખુલ્લો કરવામાં પણ આવશે અને આ ઉપરાંત સાબરમતી ખાતે ટોરેન્ટ બ્રિજનું ખાતમુહૂર્ત પણ કરશે। પંચવટીમાં 137 કરોડના ખર્ચે તૈયાર થનાર બ્રિજનું ખાતમુહૂર્ત કરાશે। ત્યારબાદ નારણપુરામાં જાહેર કાર્યક્રમને સંબોધિત કરશે। કેન્દ્રીય ગૃહમંત્રી સંકુલ, ગાર્ડન, ઓવરબ્રિજ, આવાસ ડ્રો, આંગણવાડી સહિતના પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કરશે।